નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી। અરવલ્લી બાયડના વાત્રકથી અપહરણ કરાયેલા શખ્સને હરસોલથી શોધી કાઢી 11 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા છે। બાયડના વાત્રકથી અપહરણ કરાયેલ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા સંજય બેલદારને બાયડ પોલીસ અને એલસીબીએ સંયુક્ત ઓપરેશનમાં હરસોલ ગામે ગેરેજમાં ગોંધી રાખેલો છોડાવ્યો છે। આ કામમાં સંડોવાયેલા 11 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા છે। 4 ફરાર અપહરણકર્તાને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી। સમગ્ર મામલે ડીવાયએસપી ડીપી વાઘેલાએ આપ્યું છે નિવેદન। ગઈકાલે બાયડ પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણનો ગુનો દાખલ થયેલો છે, જેની વિગત એવી છે કે આ કામે જેનું અપહરણ થયેલું છે, જે ભોગ બનનાર છે સંજયભાઈ, એ સંજયભાઈએ આ કામે જે આરોપી છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા, જે અંત્રોલી તલોદ તાલુકાના છે, એમની પાસેથી 1 વર્ષ પહેલાં આઈસર વેચાતું લીધું હતું। આ જે આઈસર છે તેની જે લોન છે એ આરોપી નિકુલસિંહના નામની હતી, અને જ્યારે આ આઈસર લીધું ત્યારે એમની બંને વચ્ચે એવી શરત થઈ હતી કે 1 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ પેટે સંજયભાઈ આપશે અને બાકીના એના જે હપ્તા છે એ સંજયભાઈએ ભરવાના રહેશે। છેલ્લા 4 હપ્તા આ સંજયભાઈ કોઈપણ કારણોસર નહીં ભરી શકતા, બંને વચ્ચે આ બાબતે વિવાદ ચાલતો હતો। આ દરમિયાન ગઈકાલે એક કાળુભાઈ દિવાન કરીને વ્યક્તિ છે, આજે ભોગ બનનાર જે સંજયભાઈ, એમને અગાઉ એમની સાથે સ્વિફ્ટ ગાડી લેવા બાબતની વાતચીત થઈ હોય, આ કાળુભાઈ દિવાને એમને અહીંયા સ્વિફ્ટ ગાડી જોવા માટે વાત્રક ખાતે બોલાવેલા હતા। એટલે જે ભોગ બનનાર છે સંજયભાઈ અને કાળુ દિવાન અને તેમની સાથે એક બિલાલ નામનો ઈસમ, 3 જણા બલેનો ગાડીમાં વાત્રક ખાતે સ્વિફ્ટ ગાડી જોવા માટે આવેલા। આ દરમિયાન એક ઇકો ગાડી અને એક વરના ગાડીની અંદર જે આરોપીઓ છે નિકુલસિંહ દિલાવરસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા, કાંતિભાઈ હરકાભાઈ ખરાડી, વનરાજભાઈ પ્રતાપભાઈ બારો, આ 4 ઈસમો અને બીજા અન્ય અજાણ્યા 4 જેટલા ઈસમો, એમણે આ બલેનો ગાડી રોકી અને એમાંથી જે આ ભોગ બનનાર જે સંજયભાઈ, એમને ઉતારી અને એમનું અપહરણ કરી અને એમને તલોદ તાલુકાના તાજપુર ગામે લઈ ગયેલા, અને ત્યાં જે આરોપીનું ગેરેજ છે ત્યાં એને ગોંધી રાખેલ હતો। આ બાબતની જે અપહરણ જેનું થયું છે સંજયભાઈ, એના ભાઈ મનીષભાઈને કાળુભાઈ મારફતે ખબર પડતા તેઓ અહીંયા બાયડ પોલીસ સ્ટેશન આવેલા, અને બાયડ પોલીસ સ્ટેશન ખાતે એમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવતા તરત જ બાયડ પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી જે એલસીબીની ટીમ છે એ બંને તાત્કાલિક હરકતમાં આવેલી, અને એમને ખાનગી રીતે હકીકત મેળવતા એવું જાણવા મળેલું કે ભાઈ જ્યાં ભોગ બનનાર છે એને તાજપુર જે એનું ગેરેજ છે ત્યાં જ ગોંધી રાખેલ છે, જેથી તાત્કાલિક અહીંયાથી અલગ અલગ ટીમો બનાવી અને તાજપુર ગામે મોકલેલી। ત્યાં આ જે ભોગ બનનાર છે સંજયભાઈ, તેઓ ત્યાં હેમખેમ એમને પોલીસે છોડાવી લીધા ત્યાં મળી આવતા, અને એમને ત્યાં જે ગોંધી રાખવામાં આરોપીઓ સાથે અન્ય જે મદદગારી કરવાવાળા ઈસમો હતા, લગભગ 8 જણા ઈસમોને રાઉન્ડ અપ કરી અને અહીંયા બાયડ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલા છે। અત્યાર સુધીમાં પોલીસે કુલ 10 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે, એમની પૂછપરછ ચાલુ છે, અને આ બાબતે આરોપીઓની ધરપકડની આગળની કાર્યવાહી ચાલુ છે।